વલસાડ જિલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની જેમ પારડી નગરપાલિકામાં પણ લાંબા સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો પરેશાન છે। જાહેર રસ્તા પર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે અને જેના કારણે અવરજવર કરતા વાહન ચાલકો પરેશાન થાય છે। બીજી તરફ અમુક લોકો પશુઓના હુમલાનો શિકાર પણ બને છે। 2 દિવસ અગાઉ બનેલ ઘટનામાં પિતા પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા અને રખડતા પશુએ પિતા પુત્ર પર ગંભીર રીતે હુમલો કર્યો હતો। તો જાહેર બજારમાં બનેલી આ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ છે અને આથી રખડતા પશુઓની સમસ્યામાંથી છુટકારો મેળવવા અનેક વખત સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી હતી। આખરે પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપવા માટે પ્રયાસ હાથ ધર્યા છે। અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત ફૂલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને 14 થી 17 તારીખ સુધી ફેસ્ટિવલ ચાલશે। ગુજરાત મીડિયા ક્લબ તેમજ ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે ફેસ્ટિવલનું આયોજન કરાયું છે અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે અને આ એક્ઝિબિશનમાં મીડિયા ફોટોગ્રાફરના ફોટોઝ, કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે। તો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જેમાં મુખ્યમંત્રી પણ હાજર રહ્યા, હર્ષ સંઘવી પણ હાજર રહ્યા। 14 થી 17 તારીખ સુધી આ એક્ઝિબિશન ચાલશે। પ્રદર્શની, ફોટો પ્રદર્શની છે, કલાકારોના ચિત્રો, આ સાથે ફોટોઝ અહીં મૂકવામાં આવ્યા છે। દાહોદમાં લાંચિયા બાબુ અને વહીવટદાર પર એસીબીની તવાઈ છે। સંજેલીના નાયબ મામલતદાર અને સ્ટેમ્પ વેન્ડર લાંચ લેતા ઝડપાયા છે। આરોપીઓએ ફરિયાદી પાસેથી દાખલા માટે 5,000ની લાંચ માંગી હતી। ફરિયાદના આધારે એસીબીએ છટકો ગોઠવીને સંજેલી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર મેહુલ રાજપાલ અને સ્ટેમ્પ વેન્ડર મોહન બારિયા લાંચ લેતા ઝડપી લીધા છે તેઓને અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ છે। રાજકોટના વિધર્મી યુવક ઇલેશ ઉર્ફે ઇલુએ રાજકોટની સગીરાનું માણાવદરથી અપહરણ કર્યાનો આરોપ છે। વિધર્મી આરોપી રાજકોટના થોરાડાનો રહેવાસી છે। અગાઉ થોડા મહિના પહેલા પણ આરોપી સાથે સગીરા નાસી ગઈ હતી અને જે અંગે રાજકોટના પોલીસ મથકે અરજી કરાઈ હતી। બાદમાં સગીરા મળી આવી હતી। પરિવારે સગીરાને માણાવદર સંબંધીને ત્યાં મોકલી આપી હતી અને જ્યાં ફરીથી વિધર્મી આરોપી સગીરાને ભગાડી ગયો, જેની ફરિયાદ હાલ માણાવદર પોલીસ મથકે પણ નોંધાઈ છે અને હાલ પોલીસની ટીમે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ફરિયાદ માણાવદર પોલીસ સ્ટેશન ખાતે આપતા સીપીએ શ્રી માણાવદર નવ આ ગુનાને આગળ તપાસ હાથ ધરી છે। આ ગુનાના કામે આરોપીને તપાસ થઈ જવા માટે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવેલો છે। તેમજ રાજકોટમાં ટીમ મોકલી આપેલી છે અને આરોપીને પકડી પાડવા માટેની તજવીજ ચાલુ છે। એસઓજીની પણ એમાં મદદ લેવામાં આવી છે, એલસીબીની પણ મદદ લેવામાં છે। ટેકનિકલ સર્વેલન્સને આધારે જે રીતે લોકેશન મળે તો તાત્કાલિક પોલીસ પકડી પાડશે। અને વાત કરીશું લીલી પરિક્રમાની। લીલી પરિક્રમાનો અદ્ભુત ડ્રોન નજારો સામે આવ્યો છે। લાખો લોકો આવી રહ્યા છે પરિક્રમા કરવા। લાખો લોકોએ પૂર્ણ કરી લીધી છે આ પરિક્રમા। જૂનાગઢની લીલી પરિક્રમાનો આકાશી નજારો પણ સામે આવ્યો છે। દૂર દૂરથી દર વર્ષે લાખો લોકો અહીં આવે છે પરિક્રમા કરવા માટે। ફક્ત ગુજરાત જ નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ લોકો આવતા હોય છે। તો લીલી પરિક્રમાનો ડ્રોન નજારો પણ અમે આપને બતાવીશું, જ્યાં લોકો સતત દિવસ રાત ચાલતા હોય છે। તો જંગલની અંદરથી વિહરવાની એક અલગ જ મજા હોય છે। સાથે જય ગિરનારીના નાદ સાથે શરૂ થયેલી આ યાત્રામાં અલગ અલગ પડાવ પણ હોય છે। જૂનાગઢની લીલી પરિક્રમા રાતનો આ નજારો આપ જોઈ શકો છો। તો લોકોને ભોજન પાણીની પણ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેનું ખાસ ધ્યાન રખાય છે। 5 દિવસની આ પરિક્રમા હોય છે, પરંતુ લોકોની ભીડને જોતા એક દિવસ પહેલાથી જ આ પરિક્રમા શરૂ થઈ ગઈ હતી। તો બાળકોથી લઈ વૃદ્ધો તમામ લોકો આ પરિક્રમા કરવા માટે આવતા હોય છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી। જી વિભુ, લીલી પરિક્રમાનો ડ્રોન નજારો, અદ્ભુત આ નજારો જોવા મળી રહ્યો છે। દિવસ રાત હકડેઠાઠ ભીડ સાથે જય ગિરનારીનો નાદ પણ ત્યાં સંભળાઈ રહ્યો છે।
બિલકુલ સંધ્યા, જે રીતે અત્યારે આ વિઝ્યુઅલ્સ આપણે જોઈ રહ્યા છીએ કે ડ્રોનના દ્રશ્યો છે કે લીલી પરિક્રમા છે, લાખોની સંખ્યામાં લોકો આવ્યા છે. આ જો કે અત્યારે હવે તેઓ નીકળી રહ્યા છે, પરિક્રમા પૂર્ણ કરી 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી છે. આનો અનેરો આનંદ છે તે હોય છે, કારણ કે આ એક પ્રકૃતિની ગોદમાં કહેવાય છે, પ્રકૃતિના સાનિધ્યમાં લોકોએ જે પરિક્રમા પૂર્ણ કરી છે. ખરેખર એવું કહેવાય છે કે 36 કિલોમીટરની પરંતુ 6 કિલોમીટર ચાલી જતા હોય છે ત્યારે પણ લોકોને થાક લાગતો હોય છે. પરંતુ અહીં એ જોવા મળી રહ્યું છે કે લોકો, મોટી ઉંમરના વડીલો હતા, નાના બાળકો હતા, કોઈના જ મોઢા ઉપર થાક નથી દેખાણો. 36 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે. વહીવટી તંત્ર દ્વારા, પોલીસ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે કે જે પણ શ્રદ્ધાળુ આવ્યા છે એના માટે જે લોકો સેવાભાવી હતા એ લોકોએ અન્નક્ષેત્ર ખોલ્યા હતા, પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખાસ આખી પરિક્રમાનો રૂટ પ્લાસ્ટિક મુક્ત હતો, જેના કારણે હવે પરિક્રમા પૂર્ણ થશે. ત્યારબાદ છે વન પ્રાણીઓ આવતા હોય છે તેને પણ કોઈ નુકસાન ન થાય તેનું ખાસ તકેદારી રાખવામાં આવી છે. આખા રૂટની ગંદકી ન થાય તેનું પણ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી. જી વિભુ, આપનો આભાર અમારી સાથે જોડાવા. તો લાખો લોકો આ પરિક્રમામાં ભાગ લેતા હોય છે. 5 દિવસની આ પરિક્રમા હોય છે, જેમાં લોકો દૂર દૂરથી આવે છે. 36 કિલોમીટરનો આ રૂટ છે અને ભોળેનાથની ભક્તિની સાથે જય ગિરનારીનો નાદ પણ અહીં ગુંજી રહ્યો છે. તો એક ભવનાથનો મેળો અને એક આ લીલી પરિક્રમા, આ બંને જે પ્રસંગ છે, અદ્ભુત આ પ્રસંગ હોય છે. લોકો તેને માલવા પણ આવે છે અને ભજન, ભક્તિ અને ભોજનનો અહીં સંગમ પણ જોવા મળે છે. પરિક્રમાને લઈ જૂનાગઢ પોલીસ છે તે સતત મહેનત કરી રહી છે, પેટ્રોલિંગ કરી રહી છે 36 કિલોમીટરના રૂટ ઉપર, અને રૂટ ઉપર અલગ અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા છે જ્યાં હેલ્પલેસ છે તે શરૂ કરવામાં આવ્યું છે. 36 કિલોમીટરની યાત્રા કરતા હોય છે ત્યારે પરિવારથી વિખૂટા પડી ગયા હોય છે, તો તે લોકોને હેલ્પ જોતી હોય છે, તો મદદ કરી રહ્યા છે પોલીસ. સાથે જ CPRની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે કે જેના કારણે હેલ્થ ઇસ્યુ આવે તો પણ ઇમરજન્સીમાં છે તેઓ લોકો છે તે સેવા આપી શકે છે. સાથે જ કોઈ પણ મદદની જરૂર હોય તો જે પરિક્રમાર્થીઓ છે અહીંથી નીકળે છે ત્યારે હેલ્પલેસ ઉપરનો સંપર્ક કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ આ જે આખો રૂટ છે ત્યાં સતત 24 કલાક માટે પેટ્રોલિંગ કરવામાં આવે છે કે આરોગ્યની પણ કોઈ મદદ જોતી હોય છે તો પહોંચાડવામાં આવે છે. એટલે કે પોલીસની ખૂબ જ સારી કામગીરી છે અને જેનાથી પરિક્રમા કરી રહ્યા છે તે લોકો પણ ખુશ છે કે વહીવટી તંત્ર દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ગિરનારની 36 કિલોમીટરની આ પરિક્રમા અને પરિક્રમા શરૂ કરે ત્યારથી અલગ અલગ પડાવો છે તે આવતા હોય છે. લોકો વિરામ કરવા માટે, આરામ કરવા માટે પણ બેસતા હોય છે. સાથે જ અન્નક્ષેત્ર પણ ધમધમી રહ્યા છે ત્યારે તરફ કે જે પણ ભક્તો આવે છે તે ભૂખ્યા ન જાય. અહીં પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, ત્યારે નાનાથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો આ પરિક્રમામાં આવે છે. પરંતુ કહેવાય છે કે પરિક્રમા કરવા જશું, પરંતુ જેના નસીબમાં હોય છે તે જ પરિક્રમા કરતા હોય છે. લોકો વિચારતા રહી જતા હોય છે અને કેટલા લોકો એવા હોય છે કે જે 25 વર્ષથી સતત દર વર્ષે પરિક્રમા કરવા માટે આવતા હોય છે. દાદા છે 70 વર્ષના છે, પરંતુ હું એમને વૃદ્ધ નહીં કહું એટલા માટે કારણ કે આજે પણ 36 કિલોમીટરની યાત્રા છે તે પૂર્ણ કરી રહ્યા છે. દાદા ક્યારે શરૂ કરી હતી? મારે આ 26મી પરિક્રમા પૂરી થાય છે અને 70 વર્ષની મારી ઉંમર થઈ છે. દાદા કેવા અનુભવો રહ્યા છે? એટલે અનુભવમાં તો એવું છે કે આમાં પહેલાં અમે શરૂઆત કરી ત્યારે આવું બધું નહોતું, ઓછું માણસો હતા. અમે શરૂઆત મેં કરી ત્યારે, પણ અત્યારે તો દુનિયામાં માણસો અત્યારે બહુ માણસો આવવા માંડ્યા છે અને બધી સગવડતા બહુ મળે છે. પણ પરિક્રમા. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. અમે આજે પરિક્રમા કરવા આવ્યા છીએ, પણ મને એવું લાગતું હતું કે બહુ જ અઘરી થશે, પણ અહીંયા તો ઢોકળા ગરમ અને બહુ જ ગ્રુપ સારું છે અને બહુ જ મજા આવી પડી અમને. અમે આ બધા મિત્રોએ આયોજન કર્યું છે, સ્વામી ગઢડા અને ભાવનગરથી કરેલું છે, ખડવાવડીથી. અમે તો 3 વર્ષથી કરીએ છીએ આ આયોજન અને બહુ સારી રીતે થાય છે. અને અંદાજિત અમે આ 5 દિવસની અંદર 6 થી 7 લાખ લોકોને જમાડવાનો અમારો આગ્રહ છે. એવું લાગતું જ નહીં કે જંગલની પરિક્રમા કરીએ છીએ. અને જે મતલબ મોટા લોકો, ઉંમરલાયક લોકો એવું લાગે કે ભાઈ આ ના ચાલી શકે, એવા લોકો બી ચાલે છે તો આપણે કેમ ના ચાલી શકીએ. અને બહુ સારું એવું ફીલ થાય
થોડો સામાન્ય થાક લાગે, બાકી બીજું કંઈ તકલીફ નહીં. અને આ જેટલા બી અન્ન ક્ષેત્ર છે, જેટલા બી લોકો સેવા આપી રહ્યા છે, મતલબ જોરદાર સેવા આપી રહ્યા છે. તો જે પદયાત્રીઓ આવી રહ્યા છે તેઓ પણ અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે તમામ તેઓને સુવિધા પણ મળી રહી છે અને ભોજનાલય પણ ભંડારા પણ ત્યાં ચાલી રહ્યા છે. નિઃશુલ્ક ભોજન પણ ક્યાંક કરાવવામાં આવે છે, નિઃશુલ્ક પાણીની પણ વ્યવસ્થા છે અને જો થાકી જાઓ તો ત્યાં પગના મસાજ પણ કરવામાં આવી રહ્યા છે. તો લીલી પરિક્રમામાં એક તરફ અન્ન ક્ષેત્રો ધમી રહ્યા છે, બીજી તરફ ભજન, ભોજન અને ભક્તિનો આ જે ત્રિવેણી સંગમ છે તે અહીં જોવા મળી રહ્યો છે. તો ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે. લાખો લોકોએ પરિક્રમા પૂર્ણ પણ કરી લીધી છે અને અનેક લોકોની પરિક્રમા પૂર્ણ થવાના આરે છે. ત્યારે પરિક્રમામાં અનેક શ્રદ્ધાળુઓ જંગલમાં વિસામો ખાતા નજરે પડ્યા. કેટલાક શ્રદ્ધાળુઓએ જંગલમાં જાતે રસોઈ બનાવી. જૂનાગઢના ડેપ્યુટી મેયર જણાવ્યું કે અહીં અન્ન ક્ષેત્ર ચલાવતા તમામ લોકોનો આભાર તેઓ માની રહ્યા છે ને યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર પણ સેવાભાવી સંસ્થાઓની સાથે છે. અનેક લોકોએ પરિક્રમા કરી અને ધન્યતા અનુભવી છે. પરિક્રમામાં જે લોકો છે તે જંગલમાં પણ રાત્રિ રોકાણ કરી છે અને જ્યાં પણ ઓટલો મળે છે ત્યાં આરામ કરી લે છે અને ત્યારબાદ આગળ વધતા હોય છે. સુરતનું પરિવાર છે કે જે 2 દિવસે યાત્રા પૂર્ણ કરી રહી છે. એક દિવસ તેઓએ વનમાં વિતાવ્યો છે અને બીજે દિવસે હજી એક્ઝિટ થઈ રહ્યા છે. કેવો રહ્યા તમારા અનુભવ? ખૂબ સારો રહ્યો અમારો 2 દિવસનો અનુભવ અને ખૂબ મજા આવી. થાક લાગ્યો પણ થાક એટલો બધો લાગ્યો નથી. હવે એમ થાય છે કે બીજી વાર પણ આવશું. પહેલાં અંદર એમ થતું હતું કે અમે બીજી વાર નહીં આવીએ, પણ હવે બહાર આવીને એમ થયું કે અમે નેક્સ્ટ ટાઈમ શ્યોર આવશું. સુરતથી આવ્યા છો, સુરતના ઘોંઘાટ બાદ અહીં કેવી પ્રકારની શાંતિનો અહેસાસ થયો છે? ખૂબ શાંતિ. એમાં મોબાઈલ પણ કવરેજની બહાર હતો એટલે એ બી શાંતિ હતી. રાત વર્ષો જે વનમાં એક વિતાવ્યો છે, કેવો રહ્યો અનુભવ? કારણ કે રાત્રિ હોય છે ત્યારે તો આપણે બહાર નીકળતા હોય છે, અંધારું હોય છે જંગલમાં. આ તો જંગલમાં હતા એટલે ડર લાગતો હતો કે પછી ભગવાન ઉપર છોડ્યું? ભગવાન ઉપર છોડ્યું. પછી છોકરાઓને લઈને નીચે પાથરીને સૂઈ ગયા. સવારના વહેલા ઉઠીને ચા બનાવી, થોડોક નાસ્તો બનાવ્યો હતા. પછી બધા નાસ્તો કરીને પાછા 4 વાગે ચાલતા થયા. તમામ લોકોની યાત્રા પૂર્ણ થઈ ગઈ છે. અત્યારે પણ રાત્રિ થઈ ગઈ છે અને રાત્રિમાં પણ હવે જે લોકો છે કે નીચે આવી રહ્યા છે, એટલે કે 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે. તેઓને જે જંગલમાં રોકાવાનો એક લાવો છે તે અલગ જ હોય છે. એમાં પણ રાત્રિ દરમિયાન તો આ રાત્રિ પણ એમને વિતાવી છે અને આ બીજી રાત છે. તેઓ લોકો કહી રહ્યા છે કે અહીં સુકૂન અને શાંતિ મળી રહી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. અને આ મેળો જે હાલે છે ને એમાં મેઇન કોઈનો આભાર માનવો હોય ને તો અન્ન ક્ષેત્રવાળાનો આભાર માનીએ કે તમે ખીચા ફાડીને આવો તોય તમને બધી જગ્યાએ જેમ વેવાય વેલાને જમવાનો આગ્રહ કરતા હોય ને એમ એ બધાને આગ્રહ કરતા હોય. સવારના પોરમાં ગાંઠિયા, ગુંદી, બપોરે ભજીયા. ખાસ કરીને તમને આ ભવનાથ ક્ષેત્રની અંદર પણ એટલા ઉતારાઓ મળશે ને કે તમે જ્યાં જાઓ ત્યાં તમને આગ્રહ કરીને જમાડશે. તો જૂનાગઢની લીલી પરિક્રમાની શરૂઆત ખૂબ જ ઉત્સાહ સાથે થઈ, જેને લઈને લાખો લોકો પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે. 60 વર્ષના વૃદ્ધ પણ જોશ સાથે 36 કિલોમીટર પગપાળા તેઓ ચાલ્યા છે અને યાત્રા પૂર્ણ કરી છે. લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. પરિક્રમા કરે અને લોકો હવે નીકળી રહ્યા છે. આ છેલ્લો કહેવાય છે કે અહીંથી એક્ઝિટ ગેટ છે અને એક્ઝિટ ગેટેથી નીકળી રહ્યા છે. 36 કિલોમીટરની આ પરિક્રમા કેવી રહી છે? આપણી સાથે છે વડીલો, તેઓની સાથે વાત કરીશું. બાપા, આપનું નામ? રામભાઈ. રામભાઈ, ક્યાંથી આવ્યા છો? ગણોદથી આવ્યા છો. પહેલી ફેરી યાત્રા કરી? પહેલી વખત. કેવી રહી તમારી યાત્રાનો અનુભવ? બહુ સરસ, મજા આવી. કેટલા તમારી કેટલી ઉંમર થઈ? 60 વર્ષે પણ તમે આ યાત્રા 36 કિલોમીટરની કેટલી કલાકમાં પૂરી કરી? અમે પરમ દિવસ આવ્યા હતા. 2 રાત થઈ. મારના પાસાભાઈ ગણોદથી જ આવ્યો છે. બધા ભાઈ જ છે, કાકા મોટો બરાબર છે. અને ગિરનાર આ પહેલી યાત્રા કરી બાપા. અહીંયા અડી દેતા વખત ના આવ્યો, સમય વયો ગયો, ઘણા 20 વર્ષ મોડું થયું. અનેક લોકો અહીં છે કે જેઓ પરિક્રમા પૂર્ણ કરીને નીકળી રહ્યા છે. બેન, ક્યાંથી આવ્યા છો? અમે અમદાવાદથી આવ્યા છીએ. બહુ મજા આવી અમને. 8 વર્ષથી અમે કરવી છીએ. 8 વર્ષથી. કેવો અનુભવ રહ્યો? બહુ સરસ રહ્યો. સારામાં સારો. જરાય થાક નથી લાગ્યો ને પોલીસની બહુ સુવિધા છે. સરસ સુવિધા બહુ સરસ છે. મેં આખી પરિક્રમા કરી છે. તમને થાક લાગ્યો છે? ના સાહેબ, જેને હારામ હારું પડ્યું.
એટલી માટે કહેવાય છે કે આસ્થા શ્રદ્ધા છે, ત્યાં શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી લોકો 36 કિલોમીટરની યાત્રા પણ જે વૃદ્ધો છે, વડીલો છે તે કરી રહ્યા છે. 60 વર્ષની ઉંમર છે તેમ છતાં થાક લાગ્યા વગર 36 કિલોમીટરની યાત્રા છે તે પૂર્ણ કરી છે. હવે જો કે પરિક્રમા પૂર્ણ થવાને આરે છે, કારણ કે હવે લોકો છે તે નીકળી રહ્યા છે આખી પરિક્રમા પૂર્ણ કરી, અને તેઓનો અનુભવ રહ્યો છે કે અહીં શાંતિ અને સુકૂન મળી રહ્યું છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. રાજકોટમાં પ્રથમવાર રમાશે